क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં ક્રિસમસના એક દિવસની રજા પહેલાં ભારતીય માર્કેટ્સમાં ફરી એકવાર લાલ લીલા બંને રંગ જોવા મળી રહ્યા છે। ક્રિસમસ સમયે જે ઝાડ છે, ક્રિસમસ ટ્રી છે, તે લીલા રંગનું હોય છે અને સાથે સાથે થીમ છે તે રેડ એન્ડ વ્હાઇટની હોય છે, એટલે કદાચ આજે માર્કેટમાં આ બધા જ પ્રકારના રંગો જે છે તે જોવા મળ્યા। અત્યારે થોડી વેચવાલી છે, આવો શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। નાની રેન્જમાં માર્કેટ નિફ્ટી ઉચ્ચતમ સરોથી 100 અંક ઘટીને 23,700 આસપાસ। ફ્લેટ બેંક નિફ્ટી 100 અંક ઘટીને 51,300ની નીચે। મેટલ અને બેંક શેર બનાવ્યું દબાણ। ડાઉ ફ્યુચર્સમાં મામૂલી 30 અંકની નબળાઈ। યુરોપિયન બજારમાં મિશ્ર ઓપનિંગ અને એશિયન માર્કેટમાં પણ મિશ્ર થઈ કારોબાર ક્લોઝિંગ। સુસ્ત માર્કેટમાં પણ ઓટો શેરમાં તેજી। ટાટા મોટર્સ નિફ્ટીનો ટોપ ગેઇનર। આઈશર, અશોક લેલેન્ડ, એમ&એમ, ટીવીએસ મોટર્સ, ભારત ફોર્જ મજબૂત। ઓઇલ એન્ડ ગેસ શેરમાં ઉછાળો। બીપીસીએલ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ। ગેઇલ, આઈજીએલ અને એમજીએલમાં 2 થી 3% વધારો। એફએમસીજી શેરમાં સતત બીજા દિવસે ખરીદદારી। આઈટીસી, કોલગેટ, નેસ્લે, બ્રિટાનિયા અને યુબીએલ 0.5 થી 2.5% ઉપર। આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું એક્શન। સો ફાર દિવસની શરૂઆત થઈ ત્યારથી લઈને નર્વસનેસ યથાવત હતી અને એ નર્વસનેસમાં મામૂલી મજબૂતી બાદ સસ્ટેનેબિલિટી ન આવી અને એ સસ્ટેનેબિલિટી ન આવવાના કારણે થઈને હવે આપણને જોવા મળી રહ્યું છે ઉપલા સરોથી વેચવાલી। ડેઝ લો તમારા 24,709 બનતા અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે। 23,709 માફ કરશો અહીંયાથી ખાસ। આવો સમજી લઈએ સૌથી પહેલાં તો ભારતીય માર્કેટ્સના ચાર્ટ્સ। સૌથી પહેલાં હું તમારા માટે મંથલી ચાર્ટ્સ પણ લઈને આવ્યો છું। સો નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ્સ સમજવા જરૂરી, કારણ કે મંથલી એક્સપાયરીના એક દિવસ પહેલાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તમે જુઓ છો ખાસ પરિસ્થિતિ આ છે ડિસેમ્બર, આ છે નવેમ્બર, ઓક્ટોબરમાં સાઇઝેબલ સેલિંગ અને સપ્ટેમ્બરમાં તમારા રેકોર્ડ હાઈ બન્યા હતા। હવે સપ્ટેમ્બર પહેલાં ઓગસ્ટના જે તમારા ઓપનના લેવલ હતા તેને આપણે બેન્ચમાર્ક બનાવ્યું। અહીંયા જે તમે જુઓ છો તે છે ખાસ સપ્ટેમ્બરના લો જે બન્યા હતા તેને આસપાસ પહોંચ્યા બાદથી ડિસેમ્બરમાં વેચવાલી આવી। અત્યારે તમે 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે, જે તમારી મંથલી મૂવિંગ એવરેજ બને છે, જે 23,676 છે તેને આસપાસ કામ કરી રહ્યા છો। સો 23,676 તમારા માટે પ્રાઇમા ફેસી આ એક્સપાયરીનું બહુ મહત્ત્વનું બેન્ચમાર્ક લેવલ, કારણ કે 10 દિવસની મૂવિંગ એવરેજ તમે નવેમ્બરમાં પણ ટેસ્ટ કરેલી હતી અને ડિસેમ્બર મહિનામાં પણ ટેસ્ટ કરી છે। ક્લોઝિંગ બસ હવે આ લેવલને ઉપર આવવું જોઈએ। ઉપર પહેલો અવરોધ તમારો જે આ લો તમારા બનેલા હતા ઓક્ટોબરના તે બની રહ્યો છે અને તે છે 24,050। આપણે વાત કરી જ રહ્યા છીએ આટલા દિવસથી। સો રેન્જ તમારી ક્લિયર કટ આ જ પ્રમાણે બનતી જોવા મળી રહી છે। હવે આ બે લેવલ્સ ખાસ મંથલી એક્સપાયરીના હિસાબથી ધ્યાન પર રાખ્યા બાદ આવો સીધા જ આપને લઈ જઈએ અહીંયાથી ખાસ ડેઇલી ચાર્ટ્સ પર। નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળી રહ્યું છે આજે ફરી એકવાર કેન્ડલ જે છે તે અહીંયાથી ખાસ લાલ નિશાનની બનતી જોવા મળી છે અને જે મહત્વપૂર્ણ લેવલ તમારા અહીંયાથી ખાસ બને છે જે 670 આસપાસના આપણે જોયેલા છે। આ ડિસેમ્બરની એક્સપાયરી એટલે કે ગુરુવારે 670 નીચે નિફ્ટી જાય તો વાંધો નહીં, પણ બંધ ના થવો જોઈએ। જો બંધ થાય છે તો તમારી યરલી કેન્ડલ, વીકલી કેન્ડલ, મંથલી કેન્ડલ ખરાબ બનતી જોવા મળશે, કારણ કે મંથલી 10 દિવસની જે મૂવિંગ એવરેજ છે, જે આ લાઇન મંથલી, તેને નીચે તમે જશો જે ખરાબ ગણાશે। તો આવી સ્થિતિમાં મેઇન તમારા એ સપોર્ટ એરિયા અને 200 દિવસની મૂવિંગ એવરેજ પણ આ તમારી ખાસ બને છે, જે બંનેને નીચે બંધ ન આપવું જોઈએ। ચેલેન્જ તમારા માટે ડેફિનેટલી આ જે છે તે 24,050 બની રહી છે, એટલે આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે અહીંયા પણ થોડો ટાઈમપાસ કારોબાર થતો જોવા મળે। તો ગુરુવાર માટેની આ એન્ટિસિપેશન્સ આપણા સૌ કોઈની। આજના કારોબારને સમજો 15 મિનિટના ચાર્ટ પર। અત્યારે ફિલહાલ તમે ડેઝ લોને નજીક છો,
23,709ના તમારા ડેઝ લો બનેલા છે અને તેને નજીક ફરી એકવાર કારોબાર. દિવસની શરૂઆત થઈ, થોડી ખરીદદારી અહીંયાથી શરૂઆતમાં આવેલી હતી, પણ ત્યારબાદ કન્સોલિડેશન ટાઈમપાસ જોવા મળેલું છે. અને ઉપરના સ્તર ઉપર તમે અટકી રહ્યા છો તે ગઈકાલના હાઈઝે પણ આ જ લેવલની આસપાસ અટક્યા હતા અને આજે પણ તમે અટકી રહ્યા છો અને તે થાય છે 23,890. આ ગઈકાલના હાઈ છે અને આજે તમારા હાઈ બન્યા છે 867. તો આવી સ્થિતિમાં તમે રેન્જમાં છો અને ઉપરના સ્તર ઉપર ક્લિયરલી 23,900 આસપાસથી તમને રેઝિસ્ટન્સ આવતું જોવા મળી રહ્યું છે. એટલે એને તમે પાર નથી જઈ રહ્યા, તે ક્લિયર કટ ઇન્ડિકેશન. બાકી આજના દિવસે ટાઈમ પાસ હતો, કંઈ ખાસ મૂવમેન્ટ છે નહીં. અત્યારે ફિલહાલ ડેઝ લોને નજીક આપણે કારોબાર કરી રહ્યા છીએ એટલે અહીંયા આગળ કારોબાર થઈ રહ્યો છે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટથી સમજી લઈએ ગેમ શું બની રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ગેમ જે છે તે ક્લિયર કટ 25 આ જે 23,500 છે તેને જાળવી રાખવાનો પ્રયત્ન. જે મેં કહ્યું તમને 200 દિવસની મૂવિંગ એવરેજ, મંથલી ચાર્ટ પર 10 દિવસની મૂવિંગ એવરેજ બધું જ અહીંયા આવીને ઊભું રહે છે અને તે જાય છે 650. એટલા માટે 500 પર કમ્ફર્ટ મળી રહ્યું છે પુટ રાઇટર્સને. સામે 23,700 પર પણ આજના દિવસે ખાસું એવું એડિશન આવ્યું, પણ અલ્ટિમેટલી 23,800 છે કે જે તમારા માટે ચેલેન્જ બની રહ્યું છે અને અહીંયા 900નું રિજેક્શન આવે છે એટલે 900થી વારંવાર તમે નીચે આવી જાઓ છો. તો રેન્જ તમારી ક્લિયર થઈ ગઈ. 23,500 સપોર્ટ એરિયા બને છે અને ઉપરના સ્તર ઉપર 24,000 સાઇડવેઝ એક્સપાયરી જાય તેવા સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યા છે. ઓઆઈ ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે સમજો આજના દિવસે જે એડિશન થયા છે તે બહુ ટાર્ગેટેડ છે. તમે જુઓ 23,500 પર થોડું એડિશન છે પણ વધારે સારામાં સારું એડિશન કોલમાં અહીંયા આવ્યું છે 23,800 પર, કારણ કે આજે પણ તમે 23,800 ઉપર ગયા હતા અને ત્યાંથી સેલિંગ આવ્યું છે. સો અહીંયા કમ્ફર્ટ મળે. અને સામે તમે જુઓ છો આ છે 23,700માં પુટ અને 23,800માં પણ પુટ તમને આવતા જોવા મળેલા છે. તો આવી સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમે આવીને ઊભા છો અને જે પુટનું કોન્સન્ટ્રેશન છે તે આ જગ્યાએ જે આઈડેન્ટિફાઈ કરે છે કે થોડા સાઇડવેઝ એક્સપાયરીમાં જ તમે અહીંયાથી જવાના છો. વાત થઈ ગઈ નિફ્ટીની. હવે લાવો બેંક નિફ્ટી. બેંક નિફ્ટીના પણ મંથલી ચાર્ટ્સ અમે તમારા માટે લઈને જ આવ્યા છીએ. અહીંયા પણ ખાસ તમે જુઓ છો તે પ્રમાણે મેઇન સપોર્ટ જે તમારો આ કેન્ડલ બની હતી તેના હાઈ અને લો તે તમારા માટે મેઇન જગ્યા બને છે અને એ જે રેઝિસ્ટન્સ થાય છે તે 51,500 અને 51,700નું થાય છે. એટલે આવી સ્થિતિમાં 51,300થી 51,700ની જે આ રેન્જ બનેલી છે તે રેન્જને નીચે તમને બેંક નિફ્ટી એક્સપાયરી આપતો જોવા મળી રહ્યું છે. 6 કેન્ડલ આજે આપણે શરૂઆતમાં વાત કરેલી જ હતી. આ છે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આ 6 મહિના બેંક નિફ્ટી એકદમ નાની રેન્જમાં રહેલો છે અને હવે આ જે રેન્જ છે તેના એવરેજથી નીચે તમારો એક્સપાયરીનો મૂડ બની રહ્યો છે. અત્યારે ફિલહાલ તમે જુઓ 51,200 પર. મેં તમને સવારે પણ કહ્યું હતું કે 51,300 થી નીચે એક્સપાયરી ન થવી જોઈએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, કેમ કે અત્યારે ફિલહાલ એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી થોડી નબળી તમને જે છે તે એક્સપાયરી બતાવવાની કોશિશમાં છે, મૂડમાં છે અને જે પાછલા 6 મહિનાથી દર વખતે તમને આ લેવલ જોવા મળી રહ્યું છે 51,300 સમથિંગનું, તેને આસપાસ હજુ પણ કારોબાર જોવા મળી રહ્યું છે. લાવો સીધા જ અહીંયાથી ખાસ ડેઇલી ચાર્ટ્સ. ડેઇલી ચાર્ટ્સના હિસાબથી આપણે વાત કરી 51,700, 51,500 અને 51,300. તો આજે તમે જુઓ કેન્ડલ તમારી જે બની છે તે એક્ઝેક્ટ આપણા જે રિજેક્શન એરિયા હતા ત્યાં આગળથી જ ફરી એકવાર તમારા હાઈ બન્યા છે 51,382 અને 51,300ની મેં તમને શરૂઆતમાં જ વાત કરેલી હતી. સો ત્યાંથી જ રિજેક્શન આવી રહ્યું છે. એટલીસ્ટ આપણે હોપ કરીએ કે આ જે લેવલ છે તેને આસપાસ ક્યાંક ક્લોઝિંગ જોવા મળે, પણ લાગી નથી રહ્યું હાલની સ્થિતિને જોતા. સો બેંક નિફ્ટીની આ એક્સપાયરી આઈડિયલી જોવા જાઓ તો નબળી છે, ટેકનિકલી જોવા જાઓ તો નબળી છે, પણ હા સામે રોલઓવર્સ, ફંડામેન્ટલ્સ આ બધું પણ સમજવું જરૂરી. એટલે આપણે કહી શકાય કે નવા વર્ષે નવી શરૂઆત જો કરવા જાય બેંક નિફ્ટી તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, કેમ કે ફિનાન્શિયલ્સ છે કે જે ભારતીય માર્કેટ્સની સૌથી મોટી તાકાત છે. આ તરફ 100 દિવસની મૂવિંગ એવરેજ તમારી અહીંયાથી નાનકડું હર્ડલ બની રહ્યું છે 51,638 થાય છે એ લેવલ પણ. સો હવે જાન્યુઆરી સિરીઝ માટે તમારે આ પણ ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે, તેના ઉપર નજર રાખીએ. તો આપણે ડેઇલી ચાર્ટ્સ પર અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીને સમજવું અને મંથલી ચાર્ટ્સ પર પણ બેંક નિફ્ટીને સમજી લીધું છે. આવો આગળ વધીએ. એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે ફિલહાલ, તો આગળ વધીશું અને બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ પછી ફરી એકવાર આપણી આ જે ચર્ચા છે તેને આગળ વધારીશું અને સમજીશું અહીંયાથી કે 15 મિનિટના ચાર્ટ શું કહી રહ્યા છે અને સાથે સાથે આગળની પરિસ્થિતિ ચર્ચા કરીએ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની ચર્ચા કરી રહ્યા છીએ. આવો બેંક નિફ્ટીની 15 મિનિટના જે ચાર્ટ્સ છે, આજની મૂવ છે તેને સમજી લઈએ. આમ તો દિવસની શરૂઆતથી લઈને એક નાની રેન્જમાં જ હતા અને આપણે એવું એન્ટિસિપેટ પણ કરેલું હતું, કારણ કે જે પ્રકારે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની ફાઇટ ચાલી રહી હતી, તો દિવસની શરૂઆતથી તમારી પહેલી કેન્ડલ જે છે તે અહીંયાથી ખરી બની અને ત્યારબાદ તમને વેચવાલી આવતી જોવા મળી. નાનકડી એવી મજબૂતી લાવવાની કોશિશ ફરી એકવાર થઈ, પણ તમે પછી જુઓ ટાઈમ પાસ, એક મોટી કેન્ડલ રેડ, 3 મોટી કેન્ડલ ગ્રીન, ફરી એકવાર રેડ ગ્રીન, અને આવી સ્થિતિમાં જે નાતાલના કલર્સ છે તે તમને બધા અહીંયાથી સ્ક્રીન પર જોવા મળ્યા. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ સાથે સાથે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બેંક નિફ્ટીમાં ફાઇટ જે ચાલી રહી હતી તે આ જ પ્રમાણે હતી અને છેલ્લે 51,200 પર ટાર્ગેટેડ કોલ અને પુટ તમને જોવા મળી રહ્યા છે. 51,300 પર કોલ હતા અને 51,200 પર પુટ હતા. આવી સ્થિતિમાં પૂરી કોશિશ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ કે આને મેન્ટેન કરી રાખે, બટ જોઈએ હવે આગળ શું પ્રકારની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. પણ અત્યારે તમે જુઓ છો તે પ્રમાણે મેઇન ફાઇટ જે ચાલી રહી છે 51,200ને ડિફેન્ડ કરવાની. આપણી હોપ છે કે 51,300 પણ એટલીસ્ટ ડિફેન્ડ થાય, બટ લેટ્સ સી શું પરિસ્થિતિ બને છે. અને વાય ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં પણ તમને આજના દિવસે અહીંયા જ ટાર્ગેટેડ 51,200 અને 300માં કોલ અને પુટ બંને રિસ્પેક્ટિવલી જોવા મળી રહ્યા છે. આ પણ ધ્યાન પર રાખીએ. પણ આગળ વધીશું. આપણી સાથે હવે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ અસીમ મહેતા. તેમની સાથે ચર્ચા કરીશું. અસીમ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. બહુ અમેઝિંગ રહ્યું છે વર્ષ 2024. બેંક નિફ્ટીની આજે આ યરલી એક્સપાયરી છે. બેંક્સે પાછલા 6 મહિનામાં થોડું કન્સોલિડેશન બતાવ્યું છે સર, અને પર્ટિક્યુલરલી તમે જુઓ તો રેન્જમાં 51,300 પાછલા 6 મહિનાની આ એવરેજ થાય છે અને આજે 51,300થી થોડા નીચેની એક્સપાયરી નીકળી રહી છે. સો એ ખાસ સમજીએ. 2025માં એન્ટર થઈ રહ્યા છીએ ત્યારે ઘણા બધા ફેક્ટર્સ ધ્યાન પર રાખવાના છે. તેની વાત કરીએ, માર્કેટની વાત કરીએ. સો નિફ્ટી, બેંક નિફ્ટી બંને, અને સાથે 2025ને કઈ રીતે તમે ટેકલ કરશો સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ એટલા માટે છે કે ગુરુવારે, આજે બુધવારે યરલી, ઓફકોર્સ જે મંથલી છે એમના યરલી પણ આપણે એક્સપાયરી ગણી શકાય. બીજી બાજુ ગુરુવારે નિફ્ટીની પણ એક્સપાયરી છે. આપણે જોઈએ છીએ કે વર્લ્ડના બધા માર્કેટ અત્યારે એકદમ કૂલ ડાઉન થયેલા છે બીકોઝ ઓફ ધી હોલિડે સિઝન. અને ખાસ કરીને ભારતના માર્કેટ એક ટોપ બતાવ્યા પછી આપણને એક સારું કરેક્શન જોવા મળ્યું. અગાઉ જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે માર્કેટનો ટ્રેન્ડ ડેફિનેટલી પોઝિટિવ હતો અને એ પછી ઓલમોસ્ટ 7-8% મોટું કરેક્શન આપણને શોર્ટ ટાઈમમાં જોવા મળ્યું. યસ, એક વસ્તુ ચોક્કસ છે કે બે ફેક્ટર્સ જે આપણા માર્કેટને થોડુંક ઉપર લઈ જવામાં થોડુંક કેપ કહી શકાય એ ટાઈપનું કારણ છે. એક તો ઇન્ફ્લેશનનું જે પ્રેશર છે યથાવત છે. નો ડાઉટ જે છેલ્લે રિટેલ ઇન્ફ્લેશનની ફિગર આવી એ થોડીક રાહતવાળી હતી, પરંતુ જે અપેક્ષા છે, જે રિઝર્વ બેંકની કમ્ફર્ટ લેવલ છે એના કરતાં હજી પણ ઉપર દેખાઈ રહ્યું છે. બીજી બાજુ ગ્રોથની ટ્રેજેક્ટરી પણ થોડીક કુલ ડાઉન થયેલી છે. ફાઇનાન્સ મિનિસ્ટરે આપણને ક્લેરિફિકેશન આપેલા છે કે આ એક ટેમ્પરરી ફેઝ છે, ફરીથી પાછું આપણને મુવમેન્ટ ઉપર જોવા મળશે. એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે ઇલેક્શન સ્ટેટની પણ આવતી હોય ત્યારે એક ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઉપર મોટી ઇમ્પેક્ટ આવતી હોય છે. તમે ફિસ્કલ ડેફિસિટની ફિગર જોશો તો આખા વર્ષની 1.84% છે. ઇટ શોઝ કે જે રિકવરી આપણને ડાયરેક્ટ ટેક્સમાં બધામાં જોવા મળી છે એ પ્રમાણે એક ટાર્ગેટ અથવા બજેટેડ જે સ્પેન્ડિંગ ગણી શકાય એ થોડું કૂલ ડાઉન રહ્યું છે. અને એ કારણસર આપણને માર્કેટમાં પણ ઇવન ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીમાં પણ થોડું સ્લો ડાઉન થોડું દેખાયું છે. હું એમ કહીશ કે આ એક ટેમ્પરરી ફિનોમેના છે. જનરલી આ ટાઈપની સિચ્યુએશન બનતી હોય છે. હવે જે ક્વાર્ટર આવશે એમાં આપણને એક સારું ઝડપી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પણ જોવા મળી શકે છે, જે આપણના માર્ચના ક્વાર્ટરના રિઝલ્ટ્સને ચોક્કસ પોઝિટિવલી ઇમ્પેક્ટ કરશે. અને બીજી બાજુ ઇન્ફ્લેશન પણ કૂલ ડાઉન થવાની શક્યતા છે. એટલે નો ડાઉટ માર્કેટ એક લેવલ કહી શકાય. આજે આપણે 24,200-300ની નિફ્ટી હતી, એની જગ્યાએ આપણે 23,700ની આસપાસ છીએ. એટલે એક લેવલ ચોક્કસ નીચે ઉતર્યું છે. અત્યારની જો તમે મને વાત કરતા હો તો હું થોડો કોશિયસ માર્કેટમાં એટલા માટે છું કે હવે જાન્યુઆરી મહિનામાં આપણને રિઝલ્ટની સિઝન શરૂ થશે અને રિઝલ્ટની સિઝન માર્કેટનું ડાયરેક્શન નક્કી કરશે. તો જો જનરલ એક એડવાઇસ કરવી હોય તો વેઇટ એન્ડ વોચ કરવાની મારી એડવાઇસ છે, એટલીસ્ટ ફોર ધ ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરી. એ પછી આપણે એનું ક્લિયર કટ આપણને ઇન્ડિકેશન મળશે. વિસાવીસ હું એમ પણ કહીશ કે આવા ટાઈપના માર્કેટ જ્યારે પણ હોય છે, અને મારો અનુભવ પણ કહે છે, ત્યારે એક ખરીદારીની સારી તક મળતી હોય છે. ફંડામેન્ટલ સ્ટોક તમારા બાર્ગેન પ્રાઇસે મળતા હોય છે. તો એ ચોક્કસ આપણે એક જોવું જોઈએ કે કયા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પરંતુ માર્કેટને નિગ્લેક્ટ કરવાની કોઈ ટાઈમ નથી. સારા સ્ક્રિપ બાય કરવાની ઓપોર્ચ્યુનિટી છે. એક ખાલી જે ટ્રેડિંગ કરે છે એમના માટે મારી એક ક્વેશ્ચન છે કે થોડુંક માર્કેટનો ટ્રેન્ડ છે એ સમજીને કરવું જોઈએ. મોટું ઓવર ટ્રેડિંગ અથવા તો
વધારે કરવાની અત્યારે એડવાઇસ નથી બનતી. ઇન્વેસ્ટમેન્ટ માટે એક વેઇટ એન્ડ વોચ અથવા તો કહી શકાય કે સારી સ્ક્રિપ તમે સ્ટેગર મેનરમાં બાય કરો એવી મારી એડવાઇસ છે. એઝ પર એઝ 2025 ઇઝ કન્સર્ન, માય વ્યૂ ઇઝ એબ્સોલ્યુટલી પોઝિટિવ. માર્કેટ ઘણું સારું આપણને 2025માં જોવા મળશે. આ એક ટેમ્પરરી ફિનોમિના આપણને સ્લો ડાઉનનો છે, વિચ વિલ ડેફિનેટલી રિકવર ઇન નેક્સ્ટ યર. એટલે વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. થોડોક શોર્ટ ટર્મ માટેનો વ્યૂ કોશિયસ મેં બતાવ્યો છે. સારી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરો. માર્કેટનો એક જે ઉપરનો ભાવ છે એમાં આપણને બેનિફિટ લેવાની તક મળી રહી છે. ઓકે, સો માર્કેટ પર વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ફોકસ ધરાવીશું અને આ સાથે જ આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ જ ઓલમોસ્ટ નાની રેન્જમાં, ઇનફેક્ટ ડેઝ લો ને નજીક, અને ઓબ્વિયસલી બેંક નિફ્ટીનું આજનું ક્લોઝ તો ડેફિનેટલી એન્કરેજિંગ નથી, બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આપણે આગળ તેને પણ ચર્ચા કરીશું, પણ સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા શરૂ કરીએ અને સૌથી પહેલાં ધ્યાન પર આવે છે તે છે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ. અસમ સર, નુવામા તરફથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ પર એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. હવે આ બધા જ સ્ટોક્સ એકાદ મહિનાની અંદર 29% જેવા વધ્યા છે, પણ નુવામાં એમ કહે છે કે આ કંપનીના ફંડામેન્ટલ સપોર્ટિવ નથી અને જે નવેમ્બરમાં જે એપીએમ્સ હતા બેઝિકલી અને સીજીડીઝ છે તે બંનેનું જે ગેસ બેઝડ અલોકેશન હોવું જોઈએ તે 20% અલોકેશન ઘટાડવામાં આવ્યું છે. જીએસટી મિટિંગમાં પણ ગેસને જીએસટી ફ્રેમવર્કમાં લાવવા પર હજુ સુધી કોઈ ક્લેરિટી નથી અને અત્યારે ફિલહાલ કંપનીને સ્ટેટ વેટ, પછી તમે જુઓ તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ છે, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી છે, આ બધા જુદા જુદા ટેક્સીસ ચૂકવવા પડે છે. તો નુવામાં બેઝિકલી એમ કહેવા માંગી રહ્યું છે કે જ્યાં સુધી જીએસટીમાં ન આવી જાય ત્યાં સુધી અહીંયા પ્રોબ્લેમ રહેશે અને તેમ છતાં પણ ગેસ એલોકેશન ઓછા થવા છતાં પણ આ સ્ટોક્સ પરફોર્મ તો કરી રહ્યા છે. સર, એક તો સૌપ્રથમ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે એ ડે બાય ડે ડેફિનેટલી વધી રહ્યું છે અને કસ્ટમર એઝ વેલ એઝ કંપનીને બેનિફિટ પણ થઈ રહ્યો છે. પરંતુ જે એપીએમ, જે આપણે એડમિનિસ્ટ્રેટિવ મેજર પ્રાઇસ છે, એમાં યસ એવું બને છે કે જ્યારે બી એક વધારો આવે છે, અત્યારે તમે જોશો તો નેચરલ ગેસના પ્રાઇસ પણ હાઈ ચાલી રહ્યા છે, ત્યારે એ જે ક્વાર્ટર ટુ ક્વાર્ટર કમ્પેરિઝન એના પ્રોફિટની કરવી ડિફિકલ્ટ પડતી હોય છે. એઝ પર એઝ જીએસટીમાં ઇન્ક્લુઝન ઇઝ કન્સર્ન, મારા મત પ્રમાણે એક બહુ જ અપીલ ટાસ્ક એટલા માટે છે કે સ્ટેટ ગવર્મેન્ટ જે પણ છે એ ગેસ એઝ વેલ એઝ ઓઇલમાં પોતાનો જે શેર છે એ ઘટાડવા માંગતું નથી અને એ કારણસર સહમતિ સર્જાતી નથી. આવનારા સમયમાં સર્જાશે કે સહમતિ થશે કે નહીં એ કહેવું ડિફિકલ્ટ એટલા માટે છે કે કોઈ પણ સ્ટેટ પોતાનો રેવન્યુ જતું કરવા માટે તૈયાર નથી. પરંતુ ઓવર જો તમે ઇન્ફ્રા સ્ટેટની વાત કરો તો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનના જે પણ સ્ટોક છે એ સ્ટોક માટે લોંગ ટર્મમાં મારો વ્યૂ પોઝિટિવ એટલા માટે છે કે ડે બાય ડે આ નેટવર્ક વધતું ચાલશે અને કંપનીઓને પોતાના નવા કસ્ટમર પણ એડ થતા જશે. નો ડાઉટ આ જે ટેક્સનું જે લેયર છે એ લેયર ચોક્કસ સમટાઈમ્સ કંપનીઓ માટે બર્ડનરૂપ થતું હોય છે, પરંતુ આ એક નોર્મલ ફિનોમિના છે અને આઈ ડોન્ટ થિંક કે જલ્દીથી કોઈ જીએસટીના પરિમાંથી આ જીએસટીના પરિમાં આવી શકે. સો એ ફેક્ટરને બાદ કરતાં હું માનું ત્યાં સુધી નો ડાઉટ આપણને એક સારી તેજી જોવા મળી છે. વ્યૂ મારો પોઝિટિવ છે. આ એક લોંગ ટર્મ માટેના આસ્પેક્ટથી આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. પણ મેં જેમ કહ્યું પ્રમાણે જ્યારે પણ આ પ્રાઇસની મિકેનિઝમ ચેન્જ થતી હોય છે, પ્રાઇસ ચેન્જ થતા હોય છે, ત્યારે ટેમ્પરરી આ બધા સ્ટોક ઉપર ઇમ્પેક્ટ પડતા હોય છે. આ બધાને પોર્ટફોલિયો સ્ટોક ગણીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ક્લિયરલી, સો પોર્ટફોલિયો સ્ટોક્સના હિસાબથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર, ગ્રીવ્સ કોટન ધ્યાન પર છે. આઈપીઓ બેઝિકલી તેઓ લાવી રહ્યા છે, જેના સમાચારોના બેઝિસ પર અહીંયા 11%થી વધુની તેજી અને 2 કરોડ શેરનું વોલ્યુમ છે. સબસિડિયરી કંપની છે GEML, આઈપીઓને મંજૂરી આપી છે અને GEML એટલે કે ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ. આપણે આટલા ટાઈમથી જાણીએ છીએ કે ગ્રીવ્સ કોટન જે છે તે EVમાં છે ખરું, પણ હવે તેને અલગ કંપની બનાવવા માટે, લિસ્ટેડ કંપની બનાવવા માટેનો સ્ટેપ છે. એક મહિનામાં 45%, એક વર્ષમાં 88% પરફોર્મ કરી ચૂક્યો છે ગ્રીવ્સ કોટન. સર, યસ, આ જે ન્યૂઝ છે કે એને સબસિડરીનો આઈપીઓ આવી રહ્યો છે અને સ્વાભાવિક રીતે જે મેઇન હોલ્ડિંગ કંપનીઓ હોય એના પોતાના વેલ્યુ અનલોક થતા હોય છે અને અત્યારનું જે પ્રાઇમરી માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ કે જે સબસ્ક્રિપ્શન થઈ રહ્યા છે એમાં ટાઈપની કંપનીઓમાં ડેફિનેટલી ઘણો સારો રિસ્પોન્સ પણ મળતો હોય છે. હવે વાત રહી, નો ડાઉટ વર્ષ આખામાં એક સારો મોટો ઉછાળો આપણને જોવા મળ્યો છે
પણ યસ, જે રીતે અત્યારના ડેવલપમેન્ટ દેખાઈ રહ્યા છે, હજી પણ આ સ્ટોકમાં સ્ટીમ બાકી છે. અને મારા મત પ્રમાણે આ લેવલે પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો ડેફિનેટલી રોકાણકારોને સારો ફાયદો થશે. મારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે બાય કરી શકાય. આજનો ઉછાળો મોટો આવ્યો છે, કદાચ માઇનોર કરેક્શન આવે, કારણ કે 31st આપણે જે આ યર એન્ડ છે એમાં માર્કેટ થોડું સાઇડલાઇન થાય તો કરેક્શનમાં આ સ્ટોક બાય કરવાની મારી એડવાઇસ છે. વરસ આખામાં સારું રિટર્ન આપ્યા પછી પણ હજી પણ આ સ્ટોકમાં ઘણું સ્ટીમ બાકી છે. ઇન માય ઓપિનિયન બાય કરવું જોઈએ આ સ્ટોક. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કોશન અને ધ્યાન પર રાખવાની સલાહ બધી જ જેના ઉપર ફોકસ રહેશે. પણ આગળ વધીએ સર, સેક્ટર સ્પેસિફિક જો આપણે ચર્ચા કરીએ તો સ્વાભાવિક આ વર્ષે સૌથી સરસ પરફોર્મન્સ બતાવ્યું હોય તો તે છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટની કંપનીઓએ બહુ જબરદસ્ત પરફોર્મ કર્યું છે સમગ્ર વર્ષ 2024 દરમિયાન. 25 માટે શું આશા અપેક્ષાઓ આપણે રાખી રહ્યા છીએ? એક તો સૌ પ્રથમ કરંટ યરમાં આ સ્ટોક જે સેક્ટર છે એને ઘણું સારું પરફોર્મ કર્યું છે. ઇવન જ્યારે આપણે ડિસેમ્બરમાં પણ ચર્ચા કરીએ છીએ ત્યારે આઉટલુકની વાત કરીએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં આઉટલુક ઘણું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. મેં જેમ હમણાં વાત કરી કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ થોડું ઓછું થયું છે, થોડું માર્કેટમાં કુલ ડાઉન થયું છે, પરંતુ રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો ડિમાન્ડ યથાવત છે. પિરિયોડિકલી કમર્શિયલ પ્રોપર્ટી કે પછી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં એક મુવમેન્ટ ચાલતી હોય છે વધઘટની, પરંતુ ઓવરઓલ તમે જોશો તો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અને જે રિયલ એસ્ટેટ એક્ટિવિટી ઘણી જ પોઝિટિવ દેખાઈ રહી છે. એટલે મારું એવું માનવું છે કે ઇવન 2025 કે જ્યાં આપણે એક નવા વર્ષમાં પ્રવેશ કરીશું, નવું બજેટ પણ આવવાનું છે, નવા સ્પેન્ડિંગ ગવર્મેન્ટ તરફથી વધે એવી પૂરેપૂરી શક્યતા છે. આપણે ટ્રિલિયન, 3 ટ્રિલિયન કે 5 ટ્રિલિયનની હમણાં વાત નથી કરતા, પરંતુ જે રીતે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી રહ્યું છે એટલે ટાયર 2, 3 સિટીમાં પણ રિયલ એસ્ટેટ સેક્ટરની ડિમાન્ડ ઘણી સારી દેખાઈ રહી છે. એબ્સોલ્યુટલી પોઝિટિવ વ્યૂ છે. સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવી જોઈએ જોગ્રાફિકલ એના એરિયા પ્રમાણે. લાઈક આપણે ડીએલએફની વાત કરતા, ડીએલએફ આ લેવલ પર મને ઘણો સારો લાગી રહ્યો છે. શોભા ડેવલપર્સ છે, ઓર્બિટ છે, આ બધા ઉપર સ્ટોક આપણે ફોકસ રાખી શકાય. પણ જ્યારે તમે સેક્ટર એઝ અ હોલ પૂછતા હો તો ડેફિનેટલી મારો વ્યૂ પોઝિટિવ છે. અને ઇવન 2024માં સારા રિટર્ન આપ્યા પછી પણ આપણે એવું ના માની શકીએ કે 2025માં આ સ્ટોક પરફોર્મ નહીં કરે. ઇટ વિલ ડેફિનેટલી પરફોર્મ વેરી વેલ. જે કંપનીઓ પાસે સારી લેન્ડ બેંક છે એ પણ ઘણા સારા પ્રોજેક્ટ લઈને આવી રહી છે. તો ડિમાન્ડ સિનેરિયો મને સારો લાગી રહ્યો છે. હોપફુલી યસ, મને એવું લાગે છે કે જે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકની પોલિસી આવશે એ પોલિસીમાં વ્યાજનો દરનો ઘટાડો પણ આવી શકે એવી શક્યતા આપણે જોઈએ છીએ. તો રેટ સેન્સિટિવ સેક્ટર તરીકે પણ આપણે પોઝિટિવ ગણીએ. ડિમાન્ડ સિનેરિયો પણ સારો છે, સ્પેન્ડિંગ પણ સારું છે, તો આ સ્ટોક, આ સેક્ટર આખું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ક્લિયરલી. સો આ સેક્ટર અત્યારે ફિલહાલ અમેઝિંગલી પોઝિટિવ પરફોર્મ કરે તેવા પૂરા સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સર, હવે આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ બિકોઝ હવે જ્યારે આપણે યર એન્ડર તરફ આવી ચૂક્યા છીએ ઓલમોસ્ટ, આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ કદાચ કોઈ હોય તો તે રિલાયન્સના જે બોનસ ઇસ્યુ હતા તે હતી. બહુ વર્ષો પછી જેની રાહ જોયા બાદ હવે લોકોને જે છે તે આ ઇવેન્ટ જે છે તે પૂરી થતી જોવા મળી. પણ બોનસ બાદ પરફોર્મન્સને લઈને સેકન્ડ થોટ્સ લોકોને આવવા લાગ્યા છે. હજુ સુધી તો કંઈ ખાસ પરફોર્મ કર્યું પણ નથી અને આવનારા દિવસોમાં હજુ પણ બીજા બિઝનેસીસ પણ અલગ થવાના છે. આવી સ્થિતિમાં 2025નું વર્ષ રિલાયન્સના સ્ટોક માટે કેવું રહેશે સર? ચોક્કસ એક ઇન્વેસ્ટર માટે ડિસઅપોઇન્ટિંગ રહ્યું છે, કારણ કે 1:1 બોનસ આપ્યા પછી આ સ્ટોકનું પરફોર્મન્સ બહુ જ પુઅર રહ્યું છે. જ્યારે માર્કેટ લીડરની વાત કરતા હોય, માર્કેટ આપણે આજે ઓવરઓલ જે પર્સન્ટેજ જોતા હોઈએ છીએ, તો આઈધર તમે જોશો તો રિલાયન્સનું પરફોર્મન્સ નેગેટિવ કહી શકાય એ ટાઈપનું રહ્યું છે. ઓફકોર્સ તમે બતાવી જ રહ્યા છો નેગેટિવ છે, તો ઇન્વેસ્ટર માટે એક મોટું ડિસઅપોઇન્ટમેન્ટ ગણી શકાય. રિલાયન્સ જીઓને આપણે જો એક્સક્લુડ કર્યા પછી હવે જ્યારે રિલાયન્સ રિટેલ એઝ વેલ એઝ રિલાયન્સ જીઓ, આ બંને જે એમના જે ડિવિઝન્સ છે અથવા કહી શકાય સબસિડરીઝ છે, એ પણ સેપરેટ થાય 2025માં. અનાઉન્સમેન્ટ ઓલરેડી કર્યું, પણ ક્યારે આવે જોવાનું રહેશે. હવે આ સંજોગોમાં આ ભાવે ઘણી વખત એક કન્ફ્યુઝન ચોક્કસ થતું હોય છે, કારણ કે ફંડામેન્ટલ વાત કરીએ તો જીઓ એટલે ટેલિકોમ્યુનિકેશન, રિટેલ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી,
અને આ બધામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ આવ્યા પછી અને રિઝલ્ટ પણ સારા આવ્યા પછી માર્કેટમાં સ્ટોકનું પરફોર્મન્સ પુઅર રહ્યું છે. મેઇન વસ્તુ એ છે કે મોટું કેપેસ કંપનીએ કર્યું છે અને એના જે રિઝલ્ટ આવશે ઇટ વિલ ટેક અનધર 3 to 4 years. એટલે જે રોકાણકાર જે થોડાક રિલાયન્સથી વિમુખ થઈ ગયા છે, પરંતુ મને એમ લાગે છે કે જે અત્યારે આપણને જે ઇન્ગ્રેડિયન્ટ્સ કહીએ રિલાયન્સ જીઓનું એઝ વેલ એઝ રિલાયન્સ રિટેલનું, તો આ સ્ટોક મને ઘણો બધો રિઝનેબલી પ્રાઇસ લાગી રહ્યો છે. એટલે હું પોઝિટિવ ચોક્કસ છું. હું મારું રાઇડર મૂકીશ કે સ્ટોકનું પરફોર્મન્સ પુઅર રહ્યું છે, પણ રોકાણકારો ડિસઅપોઇન્ટ ના થાય. આવનારો સમય મને એમ લાગે છે કે જે અત્યારનું ડિસઅપોઇન્ટમેન્ટ છે 2024નું, એ 2025માં આપણને રિકૂપ થતું દેખાશે. તો હોલ્ડ કરો. નવું લેવા માટે થોડીક રાહ જોઈએ, પણ એટલીસ્ટ એક્ઝિટ લેવાની મારી એડવાઇસ નથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સર, ઓટો સ્ટોક્સ માટે વર્ષ 2025 બહુ રસપ્રદ રહેવાનું છે, કારણ કે એક તો પ્રાઇસ હાઇક્સ ઓલરેડી 1 જાન્યુઆરીથી જ લઈ રહ્યા છે ઘણી બધી પ્રોડક્ટ્સ માટે થઈને. બીજી તરફ ઇન્વેન્ટરી પાઇલઅપ થવાની સ્થિતિ, તેમ છતાં પણ ત્રીજી તરફ વેઇટિંગ લિસ્ટની સ્ટ્રેટેજી હજુ પણ તેઓ ઉપયોગમાં લઈ રહ્યા છે. નો ડાઉટ અમુક પ્રોડક્ટ્સ માટે તો ખાસ. ટાટા મોટર્સે આજે આઉટપરફોર્મ કર્યું. રીઝન બીઇંગ પંચ જે છે તે મોડલ બહુ જ સક્સેસફુલ રહ્યું છે, અને તે સમાચારોના બેઝિસ પર, કેમ કે અર્ટિગા છે આવી બધી ફેમસ ગાડીઓ કરતાં પણ વધુ જો વેચાય પંચ, તો એ ટાટા મોટર્સ માટે ઇટસેલ્ફ એક અચીવમેન્ટ કહેવાય. સો આ સમાચારોના બેઝિસ પર ટાટા મોટર્સ પરફોર્મ કરી રહ્યો છે. બટ ઓટો સ્ટોક્સ માટે 2025 એટલું ઇઝી નહીં હોય કદાચ એવું લાગી રહ્યું છે, કારણ કે હમણાં જ જે સેકન્ડ રીસેલ ગાડીઓ વેચવા પર પણ જીએસટીના સમાચારો ને બધું છે, થોડું મે બી સેન્ટિમેન્ટ ઇમ્પેક્ટ આવે 2025ની શરૂઆતના પહેલા ત્રિમાસિકમાં. એક મોટી ચેલેન્જ ડેફિનેટલી દેખાઈ રહી છે, કારણ કે ઇન્વેન્ટરી દરેક કંપનીઓ પાસે વધી રહી છે અને નવા મોડલ્સ પ્રમાણમાં ઓછા માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે. નંબર 1. નંબર 2, તમે જોશો તો આપણે જે વાત કરી કે પંચની વાત કરો અથવા આખું જે ઇન્ડસ્ટ્રી છે આખી જે પેસેન્જર વ્હીકલની, યશ, એ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહી છે. ઈવીના ઘણા મોડલ્સ આપણે ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે. હવે કઈ કંપની પોતાનું માર્કેટ શેર વધારશે એના ઉપર ચોક્કસ ફોકસ રહ્યું છે. નો ડાઉટ અત્યાર સુધીમાં ટાટા મોટર્સનું જે ઈવીમાં માર્કેટ શેર છે એ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થયેલો છે. પરંતુ ઓવરઓલ જોઈએ પ્રાઇસ વધારવાથી તો કદાચ એનાથી પ્રોફિટેબિલિટી માઇનર તમારી જે કોસ્ટ છે એને તમે પાસ ઓન કરો છો, પણ જે સેક્ટરને ડ્રાઈવ કરે દેટ ઇઝ ધ ડિમાન્ડ, અને ડિમાન્ડ સેક્ટર થોડો બ્લિક લાગી રહ્યો છે. હજી હું આ સ્ટોક માટે એટલો બધો ઓપ્ટિમિસ્ટિક નથી. આઈ થિંક આપણને હજી પણ કદાચ 2-3 મહિના આપણને આવા સ્લગિશ જોવા મળી શકે છે. આપણે જે વાત કરી કે ટાટા મોટર્સમાં આજે મુવમેન્ટ યશ આવી છે, ડેફિનેટલી ટાટા જે પંચ છે એની ડિમાન્ડ ઘણી સારી રહી છે ઈવીમાં પણ બીજું જે કારણ હું સમજુ છું એ પ્રમાણે જે ટાટા કેપિટલનો ઇસ્યુ, કારણ કે એમણે પોતાનું જે ઇસ્યુ માટેના જે મેનેજમેન્ટ છે એ ઓલરેડી અપોઇન્ટ કર્યા છે, અને એ કારણસર તમે જોશો તો ટાટા ફાઇનાન્સ જ્યારે ટાટા કેપિટલમાં મર્જ થઈ એ પછી લગભગ 4%નો ઇસ્યુ ટાટા મોટર્સ પાસે ટાટા કેપિટલનો છે. અને જો એ પબ્લિક ઇસ્યુ આવે, એપ્રોક્સિમેટલી 15,000 કરોડની વાત છે, તો આ કંપનીને મોટો બેનિફિટ મળે એવી શક્યતા છે. આ કારણસર કદાચ આજે મુવમેન્ટ ટાટાના શેરોમાં આપણને ઓવરઓલ જોવા મળી છે. પણ સેક્ટર એઝ અ ઓટોમોબાઈલ આઈ સ્ટીલ આપણે વેઇટ કરવું પડશે એનું એક ઇન્ડિકેશન આવવા માટે. હાલના તબક્કે હું થોડો ન્યુટ્રલ છું આ સેક્ટર માટે. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની મારી કોઈ એડવાઇસ અત્યારે બનતી નથી. અનધર 1 or 2 months હજી પણ આપણને સ્લગિશ જાય પૂરેપૂરી શક્યતા છે. બીજી વાત જે આપણે કરી કે સેકન્ડ હેન્ડ જે કારના વેચાણ ઉપર જીએસટી નાખવામાં આવ્યો છે, એમાં યસ ઘણી બધી ક્લેરિફિકેશન આવી પણ છે અને વેઇટ પણ કરી રહ્યા છે, કારણ કે ટોટલ એમાઉન્ટ ઉપર કોઈ જીએસટી નહીં આવે. ઓનલી થિંગ ઇફ યુ આર મેકિંગ પ્રોફિટ દેન ઓનલી જીએસટી ઇઝ એપ્લિકેબલ. હવે આ બધું જે ક્લેરિફિકેશન આવે અથવા તમે જ્યારે ડીલરને વેચતા હો ત્યારે આવશે, આ બધું ક્લેરિફિકેશન અત્યારે આવી રહ્યું છે, આપણે એને સમજીશું. પરંતુ આઈ થિંક એ જીએસટીની બહુ મોટી ઇમ્પેક્ટ આવે એવી એટલા માટે શક્યતા ઓછી છે. સેકન્ડ હેન્ડ કારમાં પ્રોફિટેબિલિટીનો જે પોર્શન છે બહુ જ નેગ્લિજિબલ હોય છે અથવા નથી જોતો રાધર. એટલે બહુ પોઝિટિવલી ઇમ્પેક્ટ આમાં પડે એવી શક્યતા, નેગેટિવ ઇમ્પેક્ટ પડે એવી શક્યતા હું ઓછી જોઉં છું. પણ આપણે એની ક્લેરિફિકેશન માટે વેઇટ કરીશું. અત્યારે હું જે જીએસટીના ડિસ્કશનની જે વાત થઈ એને હું આપણી સમક્ષ રજૂ કરી છે કે આની ઇમ્પેક્ટ બહુ મોટી આવે એવી શક્યતા ઓછી છે. બિલકુલ, તો આ એક એક્શન અહીંયાથી ખાસ પોસિબલ જોવા મળી રહ્યું છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે. રેપઅપ કરીશું અને સમજીએ આગળનું એક્શન બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર એક વખત નજર કરી લઈએ. તમને જોવા મળે છે તે પ્રમાણે અહીંયા 23,727નું થોડું સોફ્ટ લેન્ડિંગ થયું છે. એટલે કે ગઈકાલની જે રિકવરી હતી તે બાદ આજે ઘટાડો નથી આવ્યો, તે એક વાત સારી જરૂર ગણાશે. પણ હા, સાથે સાથે આજે એક જે ગઈકાલના હાઈઝ હતા તેને પણ આપણે ક્રોસ નથી કર્યા. આવતીકાલે માર્કેટ્સ બંધ છે. આવી સ્થિતિમાં પૂરા સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે કે રસપ્રદ કારોબાર રહેશે. ગુરુવારે આજે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી અને એક્સપાયરી પણ સોફ્ટ લેન્ડિંગ થયું છે. આપણા એન્ટિસિપેટેડ લેવલ્સ હતા તેનાથી નીચે, પણ બહુ કંઈ ખાના ખરાબી હજુ પણ થઈ નથી. આવી સ્થિતિમાં 51,200 ઉપરનું ક્લોઝ તમને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું. મિડ કેપ અને સ્મોલ કેપ જોઈ લો તો ત્યાં પણ મામૂલી ક્લોઝ જે છે તે તમને આવતા જોવા મળ્યા. સારી વાત એ છે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ફર્ધર કટ્સ છે અને વિક્સ વધુ ઘટતો તમને જોવા મળ્યો. આવી સ્થિતિમાં વર્ષ 2025માં તમે જ્યારે એન્ટર થવા જઈ રહ્યા છો, ઘણા બધા નિયમો નવા આવવાના છે. ઘણો તમારું કારોબાર જે થવાના છે તેની પેટર્ન ચેન્જ થશે. ટેક્સીસ ઘણા અલગ છે. આ સિવાય લોટ સાઇઝીસ પરિવર્તિત થઈ રહ્યા છે. F&O પર હજુ પણ નિયમો થોડા સખ્તાઈપૂર્વક આવી શકે છે. એટલે વર્ષ 2025 કહી શકાય કે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવા જઈ રહ્યું છે. હવે આવો આપણે અહીંયાથી સમજીએ. સૌથી પહેલાં તો ખાસ નિફ્ટીના આજના જે કારોબાર હતા તેને. ઓટો સ્ટોક્સ સૌથી વધુ સરસ ચાલ્યા છે. FMCGએ સરસ પરફોર્મ કર્યું છે. એટલે કન્ઝમ્પશનની જે વાત છે તે થિયરી પણ હવે અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. અસીમ સર, સમજીએ આપણે 2025ના વર્ષ માટે થઈને FMCGની સ્ટોરીને. કારણ કે આઈડિયલી જુઓ તો અત્યારે પણ છેલ્લા થોડા દિવસોથી ITC જ બચાવવા આવ્યો હતો નિફ્ટીને, અને સ્વાભાવિક ઓલ વેધર સ્ટોક છે એટલે આવે પણ ખરા. પણ લેટલી થોડું ફરી એકવાર પરફોર્મન્સ સ્ટોક્સે આપવાનું શરૂ કર્યું છે, જેમાં આજે ફરી એકવાર FMCGમાં એક્શન જોવા મળ્યું. અસીમ સર. યસ, એક વસ્તુ ચોક્કસ છે કે FMCG સેક્ટર કે જ્યારે પણ ચર્ચા કરીએ છીએ, ભારત જેવા દેશમાં કન્ઝમ્પશન થિયરી ઓલવેઝ વર્ક કરતી હોય છે. અને ઇટ ઇઝ રિયાલિટી કે આજે તમે કેટલી પ્રોડક્ટ માર્કેટમાં આવ્યા પછી પણ દરેકને પોતાનો માર્કેટ શેર મળતો રહેતો હોય છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે કોમ્પિટિશન પણ સારી દેખાઈ રહી છે. વીસ કોસ્ટનું ફેક્ટર પણ બહુ જ કામ કરેલું છે. કારણ કે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ પાસ ઓન ધી કોસ્ટ ટુ ધી કન્ઝ્યુમર. કારણ કે કોમ્પિટિટિવ જ્યાં એરા હોય ત્યાં એટલું ઇઝી નથી બનતું હતું. પણ જે એક બેઝિક ડિમાન્ડની વાત જ્યારે પણ આવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એ પ્લે કરતું હોય છે. અને એ કારણસર આપણે FMCG સેક્ટર આઈધર ડિફેન્સિવ એક માર્જિનલ તમને કહી શકાય કે નોર્મલ પ્રોફિટ આખા વર્ષની દ્રષ્ટિએ આપતા હોય છે. પણ એમ કે ભાઈ આઉટ પરફોર્મ કરે એવી શક્યતા હું હાલના તબક્કે ઓછી જોઉં છું. આ એક જનરલ સેક્ટર માટેની વાત થઈ છે. કંપની ટુ કંપની કદાચ ડિફર થઈ શકે, પરંતુ ઓવરઓલ સેક્ટર માટે હજી પણ મારું વ્યૂ ન્યુટ્રલ છે. તમે પોર્ટફોલિયોમાં ચોક્કસ રાખી શકો છો, પણ માર્કેટને આઉટ પરફોર્મ કરે એવી શક્યતા ઓછી છે. જ્યારે માર્કેટમાં આપણે પોર્ટફોલિયો બનાવતા હોય સ્વાભાવિક રીતે આ ટાઈપના સ્ટોક પણ આપણને એટલા માટે ઇન્ક્લુડ કરવા પડે વિચ કેન ડિફેન્ડ યોર પોર્ટફોલિયો એઝ વેલ એઝ તમને જ્યારે પણ એમાં એક પોઝિટિવિટી દેખાય ત્યારે એક પોર્ટફોલિયો ગેઇનનો પણ બેનિફિટ રહે. પરંતુ આઉટ પરફોર્મ ઇન્ડેક્સને કરે એવી શક્યતા હું ઓછી માનું છું. એટલે અગેન હજી પણ એવું માનું છું કે ઇન્ફ્લેશનની ફિગર જ્યાં સુધી આપણને કુલ ડાઉન થતી ના દેખાય ત્યાં સુધી FMCG સેક્ટર એટલું બધું આઉટ પરફોર્મ કરે એવી શક્યતા ઓછી છે. પણ અગેન મેં જેમ કહ્યું પ્રમાણે ઇટ્સ અ પોર્ટફોલિયો સ્ટોક્સ. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આ સાથે જ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું. બ્રેક બાદ આપણા એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સનું ઠંડુ ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે અને આ સાથે ચર્ચા કરીએ. આપણી સાથે અસીમ સર જોડાયેલા છે અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત કરીએ જગદીશ સર આપનું પણ. અને સૌથી પહેલાં સમજીએ આજના કારોબારને. હવે જ્યારે વેકેશન મૂડમાં માર્કેટ્સ છે, આવતીકાલે રજા, ગુરુવારે મંથલી એક્સપાયરી, ડિસેમ્બર મહિનો અને 2024નું વર્ષ ફાઇનલી પૂરું થઈ રહ્યું છે. કઈ રીતે તમે કન્ક્લુડ કરી રહ્યા છો 2024ને અને 2025માં એન્ટર થતા સમયે કયા કયા મુદ્દાઓ ધ્યાન પર રાખી રહ્યા છો? સર, આજના કારોબારની વાત કરી લઈએ. ગુડ આફ્ટરનૂન. મને સવાલ પૂછ્યો છે? જી સર. ઓકે, ગુડ આફ્ટરનૂન યશ. સૌથી પહેલાં તો તમને તમારા તમામ દર્શક મિત્રોને મારા તરફથી મેરી ક્રિસમસ. બિલકુલ. આવતીકાલે ક્રિસમસનો દિવસ છે એટલે બધા જ આપણા જે ખ્રિસ્તી ભાઈ બહેનો છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આવતીકાલનો દિવસ એ લોકો માટે ખરેખર આપણી જે દિવાળી પવિત્ર છે એ લોકો માટે આ દિવસ પણ એવો પવિત્ર હોય છે. આખા તમે જો સર્વે કાઢો તો મને એવું લાગે છે કે છેલ્લા ઓક્ટોબરથી જે શરૂઆત થઈ છે
ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, એમાં માત્ર વિદેશી રોકાણકારોએ વેચવાલી જ કરી છે. નેટ એ લોકોની ખરીદારીનો આંકડો તો મને ક્યાંય એવો દેખાયો નથી. કદાચ 1-2 દિવસ એક એક્સેપ્શન રૂપે કે આશ્વાસન રૂપે કદાચ એ લોકોએ ખરીદી કરી હશે. ગઈકાલના જો આંકડા જોઈએ તો કદાચ કેશ માર્કેટમાં 170 કરોડ, પણ સામે સ્ટોક ફ્યુચર્સમાં અને ઇન્ડેક્સ ફ્યુચર્સના આંકડા લઈએ તો નેટ કદાચ ખરીદારી 5-6 હજાર કરોડની આવે. પણ ઓવરઓલ તો એ લોકોની માત્ર ને માત્ર વેચવાલી જ હતી. જ્યારથી એક સમાચાર આવ્યા છે કે ટ્રમ્પ સાહેબ હવે 20મી જાન્યુઆરી 2025થી પોતાની પ્રેસિડેન્ટની ખુરશી સંભાળશે, એટલે એની સાથે સાથે અમેરિકામાં જે ડોલર ઇન્ડેક્સ છે અને જે 10 વર્ષના બોન્ડ યીલ્ડ છે એ બંને ઉપરની તરફ જ ગયા છે. હવે બોન્ડ યીલ્ડમાં જો તમને 4.5, 4.6 જેટલું રિટર્ન મળતું હોય તો મોટાભાગના અમેરિકાના જેટલા પણ રોકાણકારો છે, જે હેજ ફંડ છે કે મ્યુચ્યુઅલ ફંડ છે કે હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ બધાને એવું લાગે છે કે બીજા દેશમાં જવું, ત્યાંની પોલિસી, ત્યાંના ધારાધોરણ, ત્યાંના કાયદા કાનૂન, ઘણી બધી વસ્તુઓનું પાલન કરવાનું, સાથે જે ફ્લક્ચ્યુએશન ઇન એક્સચેન્જ રેટ આવે એને પણ સહન કરવાનું. એના કરતાં જો પોતાના ગામમાં નેટ 4.5-5% મળતા હોય તો બીજે શું કરવા રોકવાનું. અને સાથે ત્યાંના શેર બજારો તો આપણે જાણીએ છીએ કે બિલકુલ એક ભભૂકતી તેજીમાં છે. નેસ્ડેક માનો તમે જુઓ, S&P જુઓ, ડાઉ જોન્સમાં થોડી ઘણી ભલે વધઘટ થતી હોય પણ દે આર ઓલ ટાઈમ હાઈ. એટલે મને એવું લાગે છે કે મોટાભાગના દેશમાંથી એમણે પોતાના જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હશે, મેજર પોર્શન એ લોકો એમાંથી વિડ્રો કરીને પોતાના દેશમાં નાખ્યો છે. હવે ખબર પડશે 20મી જાન્યુઆરી પછી કે ટ્રમ્પ સાહેબની નીતિ શું છે. અને અત્યારે મોટાભાગના નિષ્ણાતો એવું માને છે કે ટ્રમ્પ સાહેબની જે ટારિફ વોરની જે પોલિસી છે એ કદાચ સૌને નડે અને એને કારણે ઇવન અમેરિકાના શેર બજારમાં પણ આ જાતનો એક ઉછાળ આવી શકે. પણ સાથે સાથે એક માનવું એવું પણ છે કે જો જાન્યુઆરીની અંદર S&P અને નાસ્ડેક અને રસેલ 2000 આ જો ત્રણ એક નવી હાઈ બનાવશે તો 2025નું આખું વર્ષ અમેરિકાના શેર બજારમાં એક ભભૂકતી તેજી રહેશે. હવે એની તેજીની સાથે આપણે તાલ મિલાવીએ છીએ કે નહીં એ તો હવે ભવિષ્ય જ બતાવશે. એક વસ્તુ ચોક્કસ દરેક રોકાણકારોએ સમજવાની જરૂર છે. જે લોકો હંમેશા અમેરિકાના માર્કેટને પોતાના આપણા ભારતીય શેર બજાર સાથે સરખામણી કરે છે, એ લોકોને માત્ર મારે એટલું જ કહેવું છે કે અમેરિકામાં જ્યારે આટલી ભરપૂર તેજી હતી ત્યારે ભારતના શેર બજારમાં ભરપૂર મંદી હતી. અને અમેરિકાના શેર બજારમાં જ્યારે કોઈ પણ વધઘટ થાય છે અને ખાસ કરીને ત્યાંના બજારમાં જ્યારે એક કડાકો બોલે છે તો બીજે દિવસે ભારતીય શેર બજારો નીચે તરફ જ ખુલે છે. અર્થાત કે એ લોકોની તેજીને તો આપણે પચાવી નથી શકતા પણ મંદીનો ઝાટકો ચોક્કસ લઈએ છે. આ એક માનસિકતા છે, એ મને હજી સુધી સમજમાં નથી આવતી કે આપણે એની જોડે શું સીધું કો રિલેશન છે. હા, વિદેશી રોકાણકારો વેચે છે, અહીંથી લઈ જાય છે, એ વાત બરાબર છે, પણ ત્યાંના માર્કેટને આપણા માર્કેટમાં તમે જુઓ કે ભારતીય શેર બજારની એક્સેપ્ટ 5 કે 6 કે 7 એડીઆરને બાદ કરતા ત્યાંના 3 બજારમાં કઈ જગ્યાએ ભારતીય શેર બજારની સ્ક્રિપ્ટનું લિસ્ટિંગ થયું છે અને કઈ નાસ્ડેક અને ડાઉ જોન્સની જે સ્ક્રિપ્ટ છે એ આપણા ભારતીય શેર બજારમાં લિસ્ટ છે કે જેની તમને વધઘટથી થોડી અસર પડે. એનવીડિયાનો શેરનો ભાવ તૂટે તો અહીંયા ઇન્ફોસિસ, TCS, HCL ટેકનોલોજીસ બધાના ભાવ તૂટી જાય છે. એનવીડિયાનો શેરનો ભાવ આપણે ત્યાં લિસ્ટેડ નથી. આ બધી જાતની માનસિક ગુલામી જ્યાં સુધીમાંથી આપણે બહાર નહીં આવીએ ત્યાં સુધી મને એવું લાગે છે કે આપણે માત્ર ને માત્ર એક જાતની એ લોકોનો જો ટ્રેન્ડ છે એને ફોલો કરીએ છીએ. હા, ફોલો કરીએ છીએ, માત્ર મંદીનો, તેજીનો કદી ફોલો નથી કરતા. સર, તમે સરસ રીતે સમજાવ્યું. હવે એક મુદ્દો મારે ખાસ સમજવો છે આપના બંને પાસેથી, અને તે છે બજેટ પહેલાં GST કાઉન્સિલની બેઠકમાં એક બાદ એક નવા ટેક્સીસ આવતા આપણે જોઈ રહ્યા છીએ. નાની વસ્તુઓ પર સ્પેસિફિક ટેક્સ આવી રહ્યા છે, જેમ કે પોપકોર્ન, ગાડી તમે રીસેલમાં વેચો તો હું અસીમ સર સાથે વાત કરી રહ્યો હતો હમણાં. હવે આ એટલા કંઈ વોલ્યુમ પણ નથી, તેમ છતાં પણ અલગ સ્પેસિફિક ટેક્સ આવી રહ્યા છે. મને એ સવાલ થાય છે કે શું આટલા બધા ટેક્સીસ લગાવીને એક ટાઈમે મોંઘવારી થોડું હજુ પણ કાબુ બહાર છે, મામૂલી સ્ટીકી છે, આવી સ્થિતિમાં શું ગવર્મેન્ટનું ફોકસ કન્ઝમ્પશન મે બી થોડું સ્લો કરવા માટેનું હોઈ શકે? કઈ રીતનું સેન્ટિમેન્ટ હોય આટલા બધા ટેક્સીસ, અને એ પણ એક બાદ એક? આપણે નથી GSTના આંકડાઓ ઘટી રહ્યા, કલેક્શન બહુ સરસ છે, પર્સનલ ટેક્સના આંકડાઓ બહુ સરસ છે, તો પછી આટલું બધું ડિવિઝન કરવાની જરૂર શું હોઈ શકે? જગદીશ સર, પહેલાં આપના પાસે સમજીએ. GST કાઉન્સિલમાં યસ, મને એક વસ્તુ તો ખરેખર રમૂજભરી પણ લાગી અને એમ લાગ્યું કે GST કાઉન્સિલની મિટિંગમાં 10-15 મિનિટ પોપકોર્નના ભાવમાં, એટલે તે જે સ્વીટ પોપકોર્ન છે એમાં 18% GST માટે આટલો બધો સમય બગાડવાની શું જરૂર હતી?
આમ તો તમે જુઓ તો હું નથી માનતો કે પોપકોર્ન પર સરકારને 200-500 કરોડથી વધારે કોઈ એવી જીએસટી કલેક્શન થતું હશે. મુખ્ય મુદ્દા જે હતા કે ભાઈ મેડિક્લેમના પ્રીમિયમ ઉપર જે ખાસ કરીને સિનિયર સિટીઝન છે એ લોકોને જીએસટીમાંથી માફી આપી, એ આ મુદ્દો અગત્યનો હતો. અને જે એવિએશન ટર્બાઇન ફ્યુલ છે કે એને જીએસટીના દાયરામાં લાવો, આ બધા બહુ મોટા મોટા ઇસ્યુઝ હતા. એ દરેક વ્યક્તિને સ્પર્શતા ઇસ્યુ હતા કે મેડિક્લેમમાંથી એક્ઝમ્પશન મળે અને સાથે સાથે એવિએશન ટર્બાઇન ફ્યુલમાંથી કદાચ જીએસટીના દાયરામાં લાવે તો કદાચ ટેક્સ ઓછો થાય તો અત્યારે ભાડા જે અત્યારે આસમાને છે એરલાઇન્સના, એમાંથી દરેક લોકોને રાહત થાય. પણ એમાંનું કશું ચર્ચા થઈ નહીં અને એને પાછું ઠેલવી દેવામાં આવ્યું. હવે જે કંઈ ચર્ચા થશે, હવે આગલા વખતે થોડી ઘણી રાહત ચોક્કસ આપી છે. એમાં તમે અત્યારે વાત કરી પ્રમાણે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની યુઝ હોય તેમાં 18% જીએસટી છે. હા, પણ તમે એ બજારમાં કોઈકને એજન્ટને વેચો તો છે, તમે બીજા સામસામે અરસપરસ એને વેચો તો એ તમને એ જીએસટી નહીં લાગે. એ થોડી રાહત આપી છે. બીજી વસ્તુમાં પણ થોડી ઘણી રાહત ચોક્કસ છે. પણ જે મુખ્ય 2 મુદ્દા હતા અને એમાં ખાસ કરીને વિશેષ કરીને મેડિક્લેમ માટે તો લોકોને બહુ જ આશા હતી કે ચોક્કસ સરકાર આ મોટી રાહત આપશે. મેડિક્લેમ આજની જરૂરિયાત થઈ ગઈ છે. ઇટ્સ અ નેસેસિટી ઓફ લાઈફ. જેવી રીતે તમારે જીવન જીવવા માટે જે બેઝિક વસ્તુની તમારે જરૂર હોય છે, ઘઉં, ચોખા, દાળ, ભાત, આ બધાની, એવી રીતે એક મેડિક્લેમની જરૂર દરેક વ્યક્તિને છે. તો એમાં થોડી ઘણી રાહત આપી હોત તો મને એવું લાગે છે કદાચ આ એક જીએસટી કાઉન્સિલનો એક જે મુદ્દો હતો એમાં ચલો એટીએફ ફ્યુઅલની વાત સમજી શકું છું, કારણ કે દરેક સ્ટેટ ગવર્મેન્ટ સૌથી વધારે એમાં જે કંઈ જો મળતી હોય જીએસટી કલેક્શન તો એ લોકોને પેટ્રોલ ડીઝલમાંથી મળે છે. એટલે કદાચ એવિએશન ટર્બાઇન ફ્યુઅલમાં એ લોકોએ કન્સિડર ન કર્યું હોય, પછીથી કરે. પણ મેડિક્લેમ માટે લગભગ બધા લોકો આશાવાદી હતા, પણ એમાં પણ નિરાશા સાંપડી છે. બિલકુલ. અસીમ સર, તમારા પાસે પણ આ મુદ્દો લઈને આવીએ. નથી આપણે રેટ કટ જોઈ રહ્યા, ઓવર સ્પેન્ડિંગને એડ્રેસ કરવા માટેની કોશિશ આરબીઆઈ ગવર્નરે વારંવાર કરી છે, ઇન્ફ્લેશનને એડ્રેસ કરવા માટે કોશિશ કરી છે, પણ થોડા પ્રોબ્લેમ્સ હજુ ત્યાં છે. અને બીજી તરફ ગવર્મેન્ટના ટેક્સ પર ટેક્સ નવા આવવા. શું તમને એવું લાગે છે કે ટેમ્પરરી, આપણે શરૂઆતમાં તમે એફએમસીજીની વાત કરી શોમાં, પણ શું તમને એવું લાગે છે કે ટેમ્પરરી થોડું સ્પેન્ડિંગ કર્બ કરવા, એટલે કે સ્પેન્ડિંગ લોકોનું ઘટાડવાની કોશિશ, થોડું હેલ્ધી આદતો લાવવાની કોશિશ કદાચ સરકાર કરી રહી હોય? યસ, મને એવું બિલકુલ લાગતું નથી. કારણ કે જો તમે આખી સિસ્ટમ સમજવાનો પ્રયત્ન કરશો તો આનાથી કોમ્પ્લિકેશન વધે છે. જ્યાં કોમ્પ્લિકેશન હોય, આપણે ખ્યાલ હશે જ્યારે સેલટેક્સ હતું ત્યારે પોલિએસ્ટરમાં 60% કોટન અને 40% પોલિએસ્ટર તો આટલો ડ્યુટી, એમાં પછી 25-50 હોય તો અલગ. હવે આ બધું તમે કોમ્પ્લિકેશન કરીને રેવન્યુ જનરેશન બાજુ પર રહી, ઓન ધ કોન્ટ્રારી આ એક કોમ્પ્લિકેશન ઊભી કરવાની એક એક્સરસાઇઝ કરી છે. જગદીશભાઈ બહુ સારી વાત કરી કે જે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી એ ક્યાં ને ક્યાં નિગ્લેક્ટ થઈ ગઈ અથવા એને ધ્યાનમાં ના લેવાય. અને આઈ ફુલ્લી એગ્રી વિથ હિમ કે જે મેડિક્લેમ અને ઇન્સ્યોરન્સ ઉપરના જે જીએસટી છે એને મોડરેટ અથવા તો કાઢી નાખવાની જરૂર છે. કે જેમ વાત કરી પ્રમાણે બિલકુલ જરૂરિયાતની વસ્તુ છે, એમાં કોઈ ડાઉટ જ નથી. એને બદલે આપણે પોપકોર્નનો ટોટલ વપરાશ, ટોટલ તમે એની રેવન્યુ, એમાં સ્ટેટનું કેટલું ને સેન્ટ્રલનું કેટલું, આ બધા માટે ચર્ચામાં ફાઇનાન્સ મિનિસ્ટર પર ક્લેરિફિકેશન આપવા માટે નંબર ઓફ ઇન્ટરવ્યુઝ આપ્યા. મારું ચોક્કસ એવું માનવું છે કે આ વસ્તુને અવોઇડ કરવી જોઈતી હતી. અને એમાં એક્સપ્લેનેશન એવું છે કે નમકીનની કેટેગરીમાં નાખવા માટેનો પ્રયત્ન છે, પણ અલ્ટિમેટલી આનાથી શું મોટો ફેર પડી શકે છે એ જોવાની વાત છે. એટલે હું ચોક્કસ એવું માનું છું કે આખું જે જીએસટી કાઉન્સિલની મિટિંગથી એમાં ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એવી વાત થઈ છે. અને હું એવું સ્પષ્ટ માનું છું કે આ બધા સ્ટેકમાં ફ્રિકવન્ટલી ચેન્જીસ કરીને નથી કોઈ રેવન્યુમાં એચિવમેન્ટ આવતી, ઓન ધ કોન્ટ્રારી લોકોની હાલાકી વધી જાય છે. એક વસ્તુ હું ક્લેરિફાય ચોક્કસ કરીશ કે જે ઓક્ટોબર મહિનામાં એક જે એમેન્ડમેન્ટ આપવામાં આવ્યું હતું કે જો તમે કોમ્પોઝિટમાં જતા હો તો તમને રેન્ટ ચૂકવતા હો તો તમારે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં ભરવાના આવે. એ આ મિટિંગમાં એને નીકાળી દેવામાં આવ્યું છે. જે મારી દ્રષ્ટિએ સારું સ્ટેપ છે, કારણ કે અગેન એ કોમ્પ્લિકેશન ઊભું કરવાનો પ્રયત્ન હતો, કારણ કે એટલું રિફંડ પાછું લેવા જવું. એટલે હું માનું છું કે જ્યારે જીએસટી આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે એક પર્પઝ એ હતો કે જેટલું બને એટલું સિમ્પ્લિફાઈડ કરવાનું. એને બદલે દરેક જે જીએસટીની મિટિંગ આવે છે એમાં એક નવું કોમ્પ્લિકેશન આવે છે. આઈ થિંક આ સરકારે આ બાબતમાં ચોક્કસ બચવું જોઈએ અને આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. મારે એવું માનવું છે કે જે ફંડામેન્ટલી લોકોને સ્પર્શે છે એને જ આપણે ટચ કરવું જોઈએ. આ ક્યાંક ને ક્યાંક ફ્યુટાઇલ એક્સરસાઇઝ થઈ રહી છે.
ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે, અને મેં એટલા માટે જ આ ખાસ તમને બંનેને આ સવાલ પૂછ્યો, કારણ કે જે સરકાર ટેક્સીસ લગાવી રહી છે પ્લસ લોકોનું જે સ્પેન્ડિંગ છે, શું તેને કોઈ અસર પડશે કે નહીં તે 2025 માટે પણ સમજવાની કોશિશ કરી. સ્પેન્ડિંગથી આપણે હવે ફોકસ કરીએ SBI કાર્ડ્સ પર, કેમ કે સમાચારો હતા સ્પેન્ડિંગ ઘટ્યું છે. મોર્ગન સ્ટેનલીએ પણ ઇક્વલ વેઇટનું રેટિંગ આપ્યું છે, 6% નીચેના ટાર્ગેટ્સ આપ્યા છે. નવેમ્બરમાં સ્પેન્ડિંગ અને માર્કેટ શેર તમે જુઓ તો બંનેમાં ઘટાડો તમને જોવા મળેલો છે. સર, જગદીશ સર, તમારા પાસે આવીએ. SBI કાર્ડ આવ્યું ત્યારથી વચ્ચે થોડું પરફોર્મન્સ હતું, પણ હવે ફરી એકવાર અહીંયા પણ સ્પેન્ડિંગ ઘટવાના પ્લસ માર્કેટ શેર ઘટવાના સમાચારો સામે આવ્યા છે. જગદીશ સર, એક વસ્તુ ચોક્કસ છે યશ, કે આ જેટલા બી ક્રેડિટ કાર્ડ છે એ આજે ક્રેડિટ કાર્ડમાં બહુ મોટી કોમ્પિટિશન થઈ ગઈ છે. અને આ તમે જુઓ કે દરેક બેંક અને ઇવન નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પણ આ એક આ જાતની ઇનડાયરેક્ટ ક્રેડિટ આપવાની શરૂઆત એ લોકોએ ઘણા વખતથી કરી દીધી છે. અને તમે લગભગ જે જાતની અત્યારે હરીફાઈ ચાલી છે દરેકની વચ્ચે કે તમે અમારા કાર્ડ લો, બધાને આપણને ખબર છે કે જે પણ કોઈ કાર્ડમાં ક્રેડિટ કાર્ડમાં જે કરે છે, સાથે તમે એ પણ જુઓ કે એનો જે રેશિયો જે છે નોન પેમેન્ટનો, જે કંપની એટલે બેંકે એકવાર તમે એનું કાર્ડ લો, કોઈ પણ બેંકનું લો કે કોઈ પણ બીજી કોઈ સંસ્થાનું કાર્ડ લો, તે એમની તો જવાબદારી થઈ જાય કે જે સામેવાળાએ જે કાર્ડ યુઝ કર્યું છે કે જેને ક્રેડિટ તમે આપી છે એને તો તમારે પૈસા ચૂકવવાના છે. પણ જો જેને તમે કાર્ડ આપ્યું છે એ પૈસા ન ચૂકવે તો તમારે એને માંડવાળ ખાતે જે તમારે ચોપડામાં લખવું પડે છે. એટલે અત્યારે જે અંધાધૂંધ જે હરીફાઈ ચાલી છે એને કારણે જે સારા કાર્ડ છે, તમે SBI કાર્ડની વાત કરી, HDFC બેંક કહો, ICICI બેંકના કાર્ડ કહો કે તમે એક્સિસ કોઈનું પણ તમે કહો, દે આર ઓલ વેરી સ્ટેન્ડર્ડ કાર્ડ, તમે જેને કહો દે આર રિસ્પેક્ટેબલ થિંગ. પણ હવે એની ટર્મ ડીક એન્ડ હેરી હવે કાર્ડ ઇસ્યુ કરવાના ચાલુ કરી દીધા છે. અને એક હરીફાઈ એટલી બધી તીવ્ર થઈ ગઈ છે કે અલગ પ્રલોભનો આપવામાં આવે છે કે તમે જો તમારા કાર્ડને અપગ્રેડ કરો તમને આમ મળશે, તમારા કાર્ડને અપગ્રેડ તમને આમ મળશે. એટલે આ બધાની વચ્ચે હરીફાઈમાં ટકવું બહુ મુશ્કેલ છે. અત્યારે આપણે એક ક્ષેત્રની, જો કે આઉટ ઓફ કોન્ટેક્સ્ટ તમને વાત કરું છું, પણ પેઇન્ટ સેક્ટરમાં એક આજાદની હરીફાઈ ચાલુ થઈ ગઈ છે. તમે જુઓ કે એશિયન પેઇન્ટના જે ભાવ છે એ 12 મહિનાના તળિયા પર નીચે આવી ગયા છે. અને હજી એવું કહેવાય છે કે હજી પણ આમાં ભાવ થોડો ઘટાડો થશે. એક તરફ ક્રૂડના ભાવ ઘટ્યા છે તો પણ એશિયન પેઇન્ટના ભાવ ઘટ્યા છે, કારણ કે બહુ તીવ્ર હરીફાઈ થઈ ગઈ છે. સેમ થિંગ ઇઝ હેપનિંગ વિથ ધી કાર્ડ ઓલ્સો. એટલે SBI કાર્ડની અંદર પણ આ જાતનો થોડો ઘણો સેટબેક ચોક્કસ આવ્યો છે. જોકે એને બહુ વધારે સિરિયસલી એટલા માટે નથી લેતો કે એનો ભાવ અત્યારે 700 રૂપિયાની આસપાસ છે. ઓલ ટાઈમ હાઈ એનો 817 હતો. જોકે 50 તમે લાઈફ ટાઈમ હાઈ જુઓ તો એકવાર આ શેરનો ભાવ 1165 કે 1170 પહોંચ્યો હતો. 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. ફંડામેન્ટલ શેર સારો છે. 23-24ના EPS પર અને 21-21ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. એટલે એમાં કશું ખોટું નથી. પણ આ જાતની હરીફાઈને કારણે જ આ થયું છે. એટલે તમે જુઓ કે છેલ્લા 1 વર્ષમાં જો આ પર્ટિક્યુલર SBI કાર્ડે ઇન્વેસ્ટરોને નેગેટિવ રિટર્ન લગભગ 10% જેટલું નેગેટિવ રિટર્ન આપ્યું છે. ઇવન તમે 3 વર્ષનું બી સર્વાઈવ કાઢશો ને યશ, તો બી તમને નેગેટિવ રિટર્ન 20-25% દેખાશે. અને એટલા માટે જ આપણે ખાસ આ મુદ્દે પણ ફોકસ કર્યું. આ સરે સમય ગયો છે રજા લેવાનો. અસીમ સર, આપના ડિસ્ક્લોઝર્સ. જી યશ, આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે જ્યારે આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરો. યશ, ખાસ કરીને આજે જગદીશભાઈ સાથે પ્રોગ્રામ કરવાનો ખરેખર આનંદ આવ્યો. યશ, આપનો પણ મને શોમાં બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. આપણા દર્શકોને પણ ક્રિસમસની એઝ વેલ એઝ નવા વર્ષની શુભેચ્છા. બિલકુલ સર, આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. જગદીશ સર, આપના ડિસ્ક્લોઝર્સ. બહુ ખાસ વિશેષ શેરની ચર્ચા નથી કરી, પણ ડેફિનેટલી જે કંઈ શેરની ચર્ચા કરી અમારા ફેમિલીમાં, ક્લાયન્ટમાં, ફ્રેન્ડ સર્કલમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને અનુસરજો. અને ખરેખર મને બી આશીષ સર જોડે આજે મારો પ્લેટફોર્મ શેર કરવાથી ખૂબ ખૂબ આનંદ છે. આશીષભાઈ, થેન્ક યુ સો મચ બી વિથ મી. અને ખરેખર યશભાઈને મારે ખરેખર એક અભિનંદન એટલા માટે આપવાના છે કે આપણા જેટલા બી જૂના મિત્રો છે ને વારંવાર આ ચેનલ પર લઈ આવે છે અને એ બાજુ આપણી મિત્રતાને ફરીવાર તાજી કરાવે છે. એ માટે મારે તો યશ સરનો ખાસ આભાર માનવો છે કે તમારા લીધે અમે જૂના મિત્રોને મળી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર યશ સર તમારો પણ, કે તમે અમારા જૂના મિત્રોને અમને મળવો છો અને અમને ખૂબ આનંદ થાય છે. અને ફરીવાર આપને યશ, આપના તમામ શ્રોતાઓને આશીષ સર તમને પણ મારા મેરી ક્રિસમસ, ખૂબ ખૂબ શુભકામના
અને ફરીવાર કદાચ તમે ગુરુવારે મળીશું. તમે એ સાથે જગદીશ સર અને આપણે અસીમ સર તમે Thank બંને you so much, યશ. તમે બંને જે છે યંગેસ્ટ પ્લેયર છો, તમે બંને યંગેસ્ટ માર્કેટ એક્સપર્ટ છો, એટલું હું ડેફિનેટલી કહી શકું. અમારા આ શોમાં પણ જોડાયા અને ક્રિસમસની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ આભાર આપ બંને સર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે જોયું તે પ્રમાણે આજે ફરી એકવાર ઠંડુ ક્લોઝ જરૂર જોવા મળ્યું છે. બેંક નિફ્ટીની એક્સપાયરીને દિવસે તમને લિમિટેડ રેન્જમાં કારોબાર પણ કન્સર્નિંગ, થોડું માઇલ્ડ કન્સર્નિંગ ક્લોઝ આજનું જોવા મળેલું છે. પ્લસ હવે આવતીકાલની રજા બાદ ગુરુવારે ભારતીય માર્કેટ્સ ઓપન થશે મંથલી એક્સપાયરીની તૈયારીઓ સાથે. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.